હેલો સ્ટુડન્ટ્સ, આપણે ભણી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન. લાસ્ટ વિડીયોની અંદર આપણે શીખ્યા હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. જો કે મુશ્કેલ હતી પણ છતાં પણ અમુક પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થતી. જેમ કે કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એની સાથે જોડાતો હતો ત્યારે હેલો એરિન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતા હતા. તો એવું તો હવે શું થાય છે કે જેથી હેલો એરિન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપવા માંડે છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એવું તો શું કરે છે? તો એને સમજવા માટેની ડિસ્કશન અત્યારે આ વિડીયોમાં કરશું અને એના પછી આપણે જોશું હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો, વ્યવસ્થિત સમજતા જાજો અને સાથે વિડીયોને પોઝ કરી અને લખતા પણ જાજો. મારું નામ છે વિભા કરજાની. આ છે આપણી યુટ્યુબ ચેનલ. જો તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી વિડીયો અપલોડ થાય એટલે તમને તરત નોટિફિકેશન પણ મળે. સારું, આપણું કામ શરૂ કરીએ છીએ. આપણે શા માટે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની હાજરીને કારણે હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બને છે, કારણ આપણે સમજવા માંગીએ છીએ. તો માની લો કે NO2 સમૂહ જ હાજર છે અને ઓર્થો અને પેરામાં હોય તો એની અસર કેવી થાય છે, મેટામાં હોય તો એ અસર નથી કરી શકતું. શું કામે એ આપણે અત્યારે સમજીએ છીએ. ચાલો ધ્યાનથી જોજો. સૌથી પહેલા માની લો કે આ આપણું બેન્ઝીન, એની સાથે જોડાયેલો અહીંયા આપણો ક્લોરીન, એટલે આ આપણું ક્લોરોબેન્ઝીન છે, હેલો એરિન. આ હેલો એરિનની પ્રક્રિયા માની લો કે આવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા OH- વડે કરવાના હોઈએ અને આપણે થોડીક વાર માટે એવું માનીએ કે અહીંયા પેરા સ્થાનમાં NO2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો આ છે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન. જો આવું હોય તો આની શું અસર પડે તે આપણે જાણીએ. સૌથી પહેલું કામ, OH નેગેટિવ કેન્દ્રાનુરાગી એ એવા કાર્બન ઉપર જ આક્રમણ કરી શકે કે જે કાર્બન ઉપર કંઈક ધન વીજભાર હોય. તો એવું તો ત્યારે શક્ય બને જ્યારે આ પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર પહોંચે. એવું થવાને પરિણામે આ કાર્બન ધન વીજભારિત બને અને એ ધન વીજભારિત કાર્બન ઉપર આપણું આ OH ક્રિયાશીલ સમૂહ આક્રમણ કરે. એટલે પહેલો તબક્કો અમુક થાય. એ તબક્કામાં કેવું બનશે તો કે આ આપણું બેન્ઝીન, એના આ બંધને અને આ બંધને અત્યારે કાંઈ અસર થતી નથી. અહીંયા આપણો ક્લોરીન તો જોડાયેલો હતો જ. આ કાર્બન થોડીક વાર માટે પ્લસ બનશે કારણ કે ઇલેક્ટ્રોન તો અહીંયા જતું રહ્યું અને અહીંયા આપણો OH સમૂહ આવી અને જોડાશે. અહીંયા તો NO2 છે જ નેગેટિવ. હવે બનશે એવું કે અહીંયાથી આ પાઈ બંધ અહીંયા પહોંચે તો ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે, સંસ્પંદન તો આગળ થશે જ. પાઈ સિગ્મા લોન પેર છે તો સંસ્પંદન તો થશે, રેઝોનન્સ આગળ વધશે. એટલે એવું આપણે વિચારીએ કે આ પાઈ બોન્ડ અહીંયા પહોંચી જાય તો, અથવા તો એવું વિચારીએ આપણે કે આ પાઈ બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર પહોંચે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડ બનાવે. તો આના પછીનું જે સ્ટ્રક્ચર બનશે એ આવું દેખાશે. અહીંયા ક્લોરીન, અહીંયા OH, આ પાઈ બોન્ડ એમને આ પાઈ બોન્ડ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે આવી આ કાર્બન પર અને ત્યાં NO2 તો છે જ અને ઓલો પાઈ બંધે અહીંયા ડબલ બોન્ડ બનાવ્યું. પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ તો અહીંયા ડબલ બોન્ડ બનાવ્યું. હવે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું છે એ જુઓ, એની તરફ નજીકમાં નાઇટ્રોજન છે ધન વીજભારિત કે જેની સંયોજકતા પહેલેથી 4 થઈ ગઈ છે. તો એ ધન વીજભારિત નાઇટ્રોજન તરફ જો આ ઇલેક્ટ્રોન યુગ્મ આગળ વધે તો આનો અર્થ એવો થયો કે નાઇટ્રોજને સંસ્પંદન પામતા ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચ્યું. અને જો એવું થાય તો આનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી અટકી ગયું. એના પરિણામે આ OH આપેલું ઇલેક્ટ્રોન કે જે એને ફરતા પાછું મળવાની શક્યતા હતી એ હવે ઘટી ગઈ. પરિણામે OH તો ત્યાં જોડાયેલો રહેશે જ અને ક્લોરીન છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને જાતો રહેશે. પરિણામે આપણને અહીંયા OH આવશે અને ક્લોરીન દૂર થયેલો દેખાશે, વિસ્થાપન થતું જણાશે. ત્રીજી કન્ડિશન એ જ વિચારી જ લઈએ, ભેગું માની લ્યો કે આમાંથી હતી અહીંયા જગ્યા ટૂંકી પડશે પણ છતાંય આપણે એમાં મારી લઈએ. જુઓ, આ
પાઈ બોન્ડનું યુગ્મ અહીંયા પહોંચી જાય અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડ બનાવે તો આપણું પ્રોડક્ટ હવે બનશે અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પાઈ બોન્ડ પહેલેથી હતો, આ નવું આવ્યું, આ આપણું NO2 અને અહીંયા ક્લોરીન, અહીંયા OH. પરિણામે આ ત્રણેયને તમે આમ લખી શકો. આ ઇલેક્ટ્રોન યુગ્મ હતું એટલામાં સંસ્પંદન પામે છે, અહીંયા ક્લોરીન, OH અને આ આપણું N-O, આ નેગેટિવલી ચાર્જ, આ પોઝિટિવલી ચાર્જ. તો NO2 ની પેરા સ્થાનમાં હાજરી હતી અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન યુગ્મ આવતા હતા જેને આ ખેંચી શકે એટલે ઇલેક્ટ્રોન વિડ્રો કરી શકે. પરિણામે આ OH ની અહીંયા જોડાઈ રહેવાની શક્યતા વધે. જો આ ઇલેક્ટ્રોન અહીંયાથી નાઇટ્રો સમૂહ ખેંચતું ન હોત તો અહીંથી અહીંયાથી પાછા અહીંયા પહોંચત તો OH લઈને જતો હોય ને. તો એવી પરિસ્થિતિમાં તો આ સંસ્પંદન પામતા બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ એની અંદર જ રહે તો OH માઇનસ અહીંયા આવવાની જરૂર જ ન થાત. શું કામે? તો કે તો કાર્બનની પાસે પહેલેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પહેલાથી જ હતા તો એને આની જરૂર નહોતી. પણ આના ઇલેક્ટ્રોન અહીંયા રોકાઈ જવાને કારણે OH માઇનસ અહીંયા આક્રમણ કરી અને જોડાઈ શકે છે, વિસ્થાપન કરી શકે છે. તો પેરા સ્થાનમાં NO2 હાજર હતો એટલે આ પ્રક્રિયા પોસિબલ બની. અને હવે આના પછીના તબક્કામાં આવું થાય કે આ ક્લોરીન છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાતો રહે તો આપણને બીજી નિપજ Cl માઇનસ આવી રીતના છૂટું પડે અને અહીંયા આપણને મળી જાય આપણી પ્રોડક્ટ OH અને N. બાળકો સંસ્પંદન બંધારણો લખતા જો આપણને ફાવતા હોય તો આનું આવી રીતના સ્ટ્રક્ચર દોરવા એકદમ સહેલા છે, પણ આને સમજ્યા વગર તમે પાકા ના કરી શકો. સૌથી મહત્વની વાત, OH ક્રિયાશીલ સમૂહ ક્લોરીનનું વિસ્થાપન સરળતાથી એટલા માટે કરી શકે છે કારણ કે NO2 હાજર છે. જો અહીંયા NO2 હાજર ના હોત તો આ કાર્બન ઉપર ધન વીજભાર આવવાની શક્યતા જ નહોતી, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ બધાય ફરતા ફરતા પાછા અહીંયા પહોંચી જ જવાના. પરિણામે કાર્બન ઉપર ધન વીજભાર આવે જ નહીં. ધન આવે નહીં તો આ ન્યુક્લિયોફિલ એના ઉપર આક્રમણ ના કરે, પ્રક્રિયા આગળ જ ના વધે. પણ NO2 ની હાજરીને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાઈ જવાને પરિણામે આ કાર્બન ઉપર ધન વીજભાર ટકે છે. ભલે કાયમી માટે નહીં પણ અમુક સમય પૂરતો ટકે છે. એટલે આવા સમૂહની હાજરી એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રેરે છે. હાજરી ક્યાં રાખી હતી આપણે? પેરા સ્થાનમાં. એવું જ ઇમેજિન કરો કે ઓર્થો સ્થાનમાં છે. પોસિબિલિટી તો છે જ ને, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી જઈને ક્યાં પહોંચતું હતું? ઓર્થોમાં પહોંચતું હોય તો ત્યાં NO2 સમૂહ હતો, અહીંયાથી જ એને ખેંચી લે, પ્રક્રિયા શક્ય બને. આ ઓર્થો સ્થાનમાં હતું તો પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આવે જ છે, ખેંચી લે. તો હવે ઓર્થોનું પણ આવું તમે સ્ટ્રક્ચર બનાવી શકો. અત્યારે હું એ નહીં બનાવું કારણ કે એમાં વિડીયોનો પછી સમય વધી જશે, એ તમારે જાતે બનાવવું. તો ઓર્થો પોઝિશન કે પેરા પોઝિશનમાં નાઇટ્રો ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો એ સંસ્પંદનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી લે છે. પરિણામે સંસ્પંદન ઓછું થાય છે, કાર્બન ઉપર ધન વીજભાર આવે છે, એટલે OH સમૂહને આક્રમણ કરી શકે છે. તો હવે પ્રશ્ન થાય કે તો પછી આ મેટા સ્થાનમાં નાઇટ્રો હોત તો શું થાય? તો એવા નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન વિડ્રો કરી શકત જ નહીં. શું કામ? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે ક્યાં? ઓર્થો સ્થાનમાં અને કા પેરામાં. ઓર્થોમાં અથવા પેરામાં. મેટા સ્થાનમાં તો યુગ્મ આવતા જ નથી. એટલે નાઇટ્રો જો મેટામાં હાજર હોય તો ઇલેક્ટ્રોન યુગ્મને ખેંચી ના શકે, એટલે સંસ્પંદન રોકી ના શકે. સંસ્પંદન રોકી ના શકે તો પછી આ OH માઇનસ આ કાર્બન ઉપર આક્રમણ કરવા જઈ ન શકે. એટલે મેટા સ્થાનમાં NO2 જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી પ્રક્રિયાને સરળ બનાવી શકતી નથી. ઓર્થો અને પેરામાં જ NO2 ની હાજરી હોય તો પ્રક્રિયા સરળ બને. મેં અહીંયા પેરાનું સમજાવી દીધું છે. ઓર્થોનું તમારી જાતે તમારે ડ્રો કરવાનું. ક્વેશ્ચન પૂછાશે તો આન્સરમાં એક પણ ડ્રો કરવું પડશે, 2 તબક્કામાં, ધીમો અને ઝડપી. અને હવે હું અહીંયા દોરું છું કે મેટા પોઝિશનમાં NO2 હાજર હોય તો એ શું કામે અસર કરી શકતું નથી, એના પણ મારે બંધારણ દોરીને તમને બતાવવા છે. વિડીયોને પોઝ કરીને ડ્રો કરી લો, પછી મને ચેકવું છું અને મેટાવાળા બંધારણ બતાવું છું. ઓકે, જાય છે. અહીંયા આપણે NO2 ક્રિયાશીલ સમૂહ હવે જોડશું, પણ એ મેટા સ્થાનમાં જોડશું. આ આપણું ક્લોરોબેન્ઝીન છે
અહીંયા આપણે OH ક્રિયાશીલ સમૂહ રાખવાના છીએ કે જે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે, અને આ મેટા પોઝિશનમાં આપણે NO2 ક્રિયાશીલ સમૂહ રાખેલ છે. તો સૌથી પહેલા જેમ ઓલામાં કર્યું હતું એમ જ આ કાર્બનને ધન બનાવવા માટે આપણે આ પાઈ બંધનું સ્થાનાંતર અહીં કરવું પડશે, તો જ આ OH ને ત્યાં આક્રમણ કરવાની ઈચ્છા થાય. હવે માની લો કે આ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી જાય તો આ કાર્બન ધન બને એટલે OH અહીંયા આક્રમણ કરવા આવી શકે. તો એવું જો થતું હોય એવું માની લઈએ તો આપણું સ્ટ્રક્ચર કંઈક થવું પડે. અહીંયા ક્લોરીન તો હતો જ, OH આવી ગયું, આ આપણું યુગ્મ આવ્યું, અહીંયા પાઈ બનશે, અહીંયા પાઈ બનશે, અને અહીંયા N ડબલ બોન્ડ O અને નેગેટિવ આપવું છે. આવું સ્ટ્રક્ચર આપણને બનશે. હવે જો આમાં બને છે એવું કે અહીંયા આ કાર્બન ઉપર અત્યારે કોઈ યુગ્મ નથી, યુગ્મ તો આ કાર્બન ઉપર છે. નાઇટ્રોજન યુગ્મ ખેંચવાની ટ્રાય કરે પણ યુગ્મ અહીંયા હોવું તો જોઈએ ને, ત્યાં યુગ્મ તો છે નહીં. કદાચ આ યુગ્મ અહીંથી સ્થાનાંતર કરે તો એ એવી રીતના કરવાનું ને આ પાઈ બોન્ડ અહીંયા જાય તો આ યુગ્મ અહીંયા પાઈ બોન્ડ બનાવે, તો પછી એમાંથી તો આવું સ્ટ્રક્ચર બનવાનું. અહીંયા ક્લોરીન, અહીંયા OH, આ યુગ્મ અહીંયા આવી ગયું, આ યુગ્મ અહીંયા પાઈ બોન્ડે અહીંયા યુગ્મ બનાવ્યો, અને આપણો નાઇટ્રો સમૂહ તો અહીંયા છે. તો આનો અર્થ એવો થયો કે નાઇટ્રોજન પાસે યુગ્મ ખેંચી શકાય એવી જગ્યાએ યુગ્મ આવ્યા જ નહીં. પેલા અહીંયા હતા, હવે સીધા પેરા સ્થાનમાં જતા રહ્યા. જ્યારે આપણો નાઇટ્રો સમૂહ તો મેટા સ્થાનમાં જોડાયેલો છે, તો એ સંસ્પંદનના યુગ્મને રોકી શકવા સક્ષમ નથી. આ યુગ્મ અહીંથી આગળ જતા રહીએ, આ અહીંયા પહોંચે છે, આ ડબલ બોન્ડ બનાવશે, તો પછી છેલ્લું સ્ટ્રક્ચર આવું એ બનશે. આ Cl, અહીંયા OH, આ MM, અહીંયા અને આ આપણું યુગ્મ, અહીંયા N ડબલ O નેગેટિવ. તો અહીંયા નાઇટ્રો સમૂહની હાજરી મેટા સ્થાનમાં હોવાને કારણે એ સંસ્પંદનના યુગ્મને ખેંચી શકતું નથી. પરિણામે આ યુગ્મ તો અહીંથી હવે અહીં પહોંચી જશે, આ યુગ્મ અહીંયાથી અહીંયા પહોંચી જાય. ત્યાં પહોંચી જાય તો આ કાર્બન ઉપર તો વળી પાછો હતા એવા યુગ્મ આવી ગયા, તો આ OH ને અહીંયાથી નીકળી જવું પડે. તો આ તો આપણે પેલા જોઈડો છે એટલે હવે હું નીકળી જવું પડે એવું બોલું છું. ખરેખર આ કાર્બન ધન રીએ તો જ OH ત્યાં આવી શકે, પણ આ પ્રક્રિયા આપણે વર્ણન કર્યું એમાં તો બહુ વાર લઈ ગયા, બહુ ઝડપથી થતી હોય એટલે આ કાર્બન ઉપરથી થોડીક વાર માટે યુગ્મ જઈને પાછા આવી જાય છે. પરિણામે કાર્બન ઉપર ધન વીજભાર જાજો સમય રહેતો જ નથી, એટલે ઓલો OH આવશે જ, આવે જ નહીં તો પછી વિસ્થાપન કરવું સરળ બનતું નથી. પરિણામે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહની હાજરી સમયે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તતો નથી. માટે ત્યાં હાજરી ક્યાં મેટા સ્થાનમાં એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને સરળ બનાવી શકતી નથી. માત્ર ઓર્થો અને પેરા સ્થાનમાં જ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો પ્રક્રિયા સરળ બને નહીં થતી. તો આથી સમજૂતી બાળકો ક્વેશ્ચન કદાચ એવી રીતના આવી શકે કે શા માટે ઓર્થો અને પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહની હાજરી હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનાવે છે. તો એના જવાબમાં આગળવાળા સ્ટ્રક્ચર લખવાના હતા. અને એવું પૂછાય શા માટે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહની હાજરી હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનાવતી નથી. તો એના વર્ણનને સાથે આ આપણે સ્ટ્રક્ચર જ્યાં આપણે લખવું પડશે કે આનું પરિણામી સ્ટ્રક્ચર શું થાય છે. આ હેલોજન, આ OH, આ એનું સંસ્પંદન થાય છે અને આ એનું પરિણામી સ્ટ્રક્ચર છે. અને એમ કરતા કરતા અહીંયાથી Cl- દૂર થાય ને OH આવે, પણ એ શક્ય બનતું નથી. એ પ્રક્રિયા બહુ જ મુશ્કેલ છે. સારું, તો આ હતો એક પ્રશ્ન, અને હવે એના પછીના ટોપિક ઉપર આપણે જઈએ છીએ. વિડીયોને પોઝ કરીને આ સ્ટ્રક્ચર પણ દોરો. પાછું એક વખત યાદ દેવડાવવું, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્યારેય પણ કોઈ જોયેલા સ્ટ્રક્ચરને જોઈને એવું નહીં માની લેવાનું કે મને આ ડ્રો કરતા આવડી. તમારે ખાતરીપૂર્વક ડ્રો કરવાનું, ચેક કરવાનું કે મારાથી આ થઈ શકે છે કે નહીં, અને એવી ખાતરી સમયાંતરે કરતા રહેવી, પ્રેક્ટિસ કરતા રહેવી. નહીંતર પરીક્ષાના સમયે આપણાથી લખી નહીં શકે. સારું, તો આને આપણે શીખીએ છીએ હવે, અને નવો ટોપિક ભણીએ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ક્રિયા. તો ભાઈ 11મા ધોરણની અંદર આપણે બેન્ઝીન અને ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણતા હતા. બસ સેમ એવી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અહીંયા હેલો એરિનની ભણવાની છે. તો હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ કઈ? તો પહેલી એક તો હેલોજિનેશન એટલે ક્લોરિનેશન, બ્રોમિનેશન વગેરે. પછી બીજું નાઇટ્રેશન, ત્રીજું હોય સલ્ફોનેશન અને ચોથું ફ્રીડલ ક્રાફ્ટ્સ. ફ્રીડલ ક્રાફ્ટ્સમાં બે હોય છે, આલ્કિનેશન અને એસાઇલેશન. લો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 4 ઓમ 5 થઈ, પણ ફ્રીડલ ક્રાફ્ટ્સમાં જ આ બે આવી જાય છે, એટલે આપણે ટોટલ પ્રક્રિયાઓ 4 છે. જે આ આપણે બેન્ઝીનમાં પણ શીખ્યા હતા, ટોલ્યુઇનમાં પણ શીખ્યા. બસ તો હવે એમાં કઈ નવીન નથી. જે રીતે એમાં પ્રક્રિયા થતી એ જ રીતે આમાં યાદ એ રાખવાનું છે કે આપણે પ્રક્રિયા આની જોઈએ છીએ, હેલો એરિન. તો હવે જે સમૂહ દાખલ થશે, હેલોજન કે નાઇટ્રો કે સલ્ફોનિક એસિડ કે પછી આલ્કાઇલ કે એસાઇલ, તો એ કઈ જગ્યાએ દાખલ થશે એનો આધાર પહેલેથી હાજર એવા હેલોજન ઉપર હોય. આ હેલોજનની પાસે 3 અબંધકારક યુગ્મ હોવાના પરિણામે એ છે તો ઇલેક્ટ્રોન ખેંચવા વાળો, માઇનસ આઈ અસર ઉપજાવતો સમૂહ છે, છતાંય અહીંથી ઇલેક્ટ્રોન આપે છે, એટલે પ્લસ એમ અસર પણ ઉપજાવે છે. અને એના પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા વાળો છે, એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધશે. પરિણામે નવો દાખલ થતો સમૂહ ઓર્થોમાં અને પેરામાં જ જશે, કારણ કે હેલોજનને ઓર્થો પેરા નિર્દેશક સમૂહો કહેવાય. કઈ રીતે એના સ્ટ્રક્ચર આપણે ડ્રો કરેલા હતા 11માં. અત્યારે પણ હું પાછા તમને એના 5 સંસ્પંદન બંધારણ પહેલા દોરીને બતાવું છું, અને પછી આપણે આ એક એક પ્રક્રિયાને જોતા જશું. સારું, તો આગળ વધીએ. હેલો એરિનમાં સંસ્પંદન કઈ રીતે થાય છે એના પહેલા બંધારણ. હેલો એરિનમાં જોવા મળતું સંસ્પંદન. આવા બંધારણો તમારે ફિનોલ માટે પણ દોરવાના થશે, એનિલિન માટે પણ દોરવાના થશે, બેન્ઝીન ને ટોલ્યુઇનમાં પણ દોરેલા છે. તો એ આપણને ફાવે છે. ન ફાવતું હોય તો વહેલી તકે પ્રેક્ટિસ કરી અને ફાવતું કરી લેવું. તો આ હેલો એરિન છે, આ યુગ્મ અહીંયા મોકલે તો આ પાઈ બંધાય યુગ્મ તરીકે જાય. પરિણામે આના પછીનું સ્ટ્રક્ચર બને. ડબલ બોન્ડ, આ બે યુગ્મ, ધન વીજભાર, અહીંયા યુગ્મ આવી ગયું. આ યુગ્મને કોઈ અસર થઈ નથી. બીજું સ્ટેપ એવું હશે કે આ યુગ્મ આ કાર્બન ઉપર પહોંચશે, આ યુગ્મ અહીંયા ડબલ બોન્ડ બનાવશે, તો આપણું બંધારણ આવું બનશે. આ એક્સ, અહીંયા ધન વીજભાર છે, અહીંયા યુગ્મ ડબલ બોન્ડ બનાવી લીધો, ડબલ બોન્ડ અહીંયા યુગ્મ તરીકે આવી ગયું, આ ડબલ બોન્ડ એમ. ચાલો, એના પછીની ઘટના કઈ? તો કે આ પાઈ બોન્ડ આ કાર્બન ઉપર પહોંચી જાય, આ યુગ્મ અહીંયા નવો પાઈ બોન્ડ બનાવે. તો હવે આપણું સ્ટ્રક્ચર બનશે આવું. અહીંયા ડબલ બોન્ડ થી એક્સ, બે યુગ્મ તો છે, એક અહીંયા જાતું રહેવાને કારણે ધન, આ યુગ્મ એમને એમ, આ યુગ્મ અહીંયા પાઈ બોન્ડ બનાવ્યો, અને આ પાઈ બોન્ડ અહીંયા યુગ્મ તરીકે આવ્યો. અને એના પછીનું સ્ટેપ કેવું? તો કે આ યુગ્મ પાછું હતું ત્યાં, આ યુગ્મ અહીંયા પાઈ બોન્ડ તરીકે આવી જાય, તો આપણી પાસે આવું બંધારણ બને. પાઈ બોન્ડ અને અહીંયા પણ. તો આ અને આ બે એકબીજાના સંસ્પંદન છે. જુઓ ને, પાઈ બોન્ડનું સ્થાન ખાલી બદલાનું. હવે જોવાની વાત એ છે કે અહીંયા વિસ્થાપન કરશે એકાદા હાઇડ્રોજનનું કોઈ સમૂહ આવીને. કેવો સમૂહ? તો કે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ. આપણે ભણીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ આમાંથી કોઈ કાર્બનને વિસ્થાપિત કરીને પોતે જોડાશે. હવે પ્રશ્ન થાય કે કયા કાર્બન ઉપર આક્રમણ કરશે? ભાઈ, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે ધન વીજભારિત સમૂહ. ધન વીજભારિત સમૂહ એવો જ કાર્બન ગોતશે કે જે કાર્બન ઉપરથી એને ઝાઝા ઇલેક્ટ્રોન મળે.
એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા જાજી હોય એવા કાર્બન પર જવું પસંદ કરશે. તો 5 બંધારણ તમારી સામે છે. જુઓ તો ક્યાં ઇલેક્ટ્રોન ઘનતા જાજી જોવા મળે છે. આમાં તો અત્યારે બધાય ઘનતા સરખી દેખાય છે, પણ આ બંધારણને જેવું જોશો ને એટલે તમને આ પોઝિશનમાં ઇલેક્ટ્રોન જાજા દેખાય છે. જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા આવીને જોડાઈ જાય, હાઇડ્રોજન અહીંયાથી કાઢી મૂકે, તો ઓર્થો પોઝિશનમાં આવવાની શક્યતા ખરી. પછી આ બંધારણ જુઓ તો એમાં પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી આવવાની શક્યતા ખરી. આ બંધારણમાં વળી પાછું ઓર્થો. તો આ 5 માંથી 3 સ્ટ્રક્ચર તો એવા છે કે જેમાં બેન્ઝીનના ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ જોવા મળે છે. પરિણામે ઓલો ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં જ આક્રમણ કરશે. એટલા માટે હેલોએરિનની બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો અને પેરા સ્થાનમાં જ સમૂહ દાખલ થાય એવી નિપજો જ બનશે. કારણ કે હેલોજન ઓર્થો પેરા નિર્દેશક છે. આ એની સાબિતી. તો ક્વેશ્ચન હોય કે હેલોએરિનમાં હેલોજન ઓર્થો પેરા નિર્દેશક છે, સમજાવું. તો આપણે હમણાં મેં કીધું એવું વર્ણન અને આ 5 સંસ્પંદન બંધારણો દોરવા પડે. આના ઉપરથી એટલી ખબર પડી કે જે આવવાનો છે ને એ અહીંયા અથવા તો અહીંયા આવશે. બસ તો હવે વાત ખબર પડી ગઈ છે. તો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શરૂ કરી હતી. પોઝ કરીને આને પણ લખી લો એટલે વાંચે. ઓકે, તો સૌથી પહેલી પ્રક્રિયા હેલોજિનેશન. તો હેલોએરિન છે એનું પાછું આપણે હેલોજિનેશન કરશું. તો પહેલું વહેલું હેલોજિનેશન. ભાઈ બધાનું ફોર્મેટ નક્કી હોય છે. હમણાં લખીશ એટલે તમને યાદ આવી જશે. આ આપણો ક્લોરોબેન્ઝીન છે, એનું હેલોજિનેશન કરવું. માનો કે હું ક્લોરિનેશન કરવા માંગુ છું, એટલે મારે ક્લોરીન દાખલ કરવાનો છે. તો પ્રક્રિયક તરીકે Cl2 લેવાનો, પણ એનો ઉદ્દીપક નક્કી નિર્જલ FeCl3 લેવાનો. તો આ 2 ક્લોરીન છે ને એમાંથી એક ક્લોરીન ધન ને એક ઋણ એમ બનશે. કારણ કે ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ બનાવવો પડે ને. યાદ કરો 11મું ધોરણ યાદ કરો. FeCl3 એ સૌથી પહેલા આ Cl ને Cl એટલે કે Cl2 આરે પ્રક્રિયા કરે. આનો બોન્ડ આવી રીતના તૂટે અને એક Cl માઇનસ બને, આની આરે જોડાઈ જાય એટલે બને FeCl4 અને આ બને Cl પ્લસ. આ Cl પ્લસ છે ને ઈ ઇલેક્ટ્રોન અનુરાગી છે, ઇલેક્ટ્રોફિલ. બસ એ Cl પ્લસ છે ઈ કા ઓર્થોમાં કા પેરામાં આવી જોડાઈ જાય એટલે એનું કામ પૂરું. ઈ જ્યાં જોડાશે ત્યાંથી હાઇડ્રોજન છૂટો પડશે H પ્લસ, કારણ કે આ પ્લસ આવે તો ત્યાંથી એ પ્લસ જાય. એ H પ્લસ છૂટો પડે આમાંથી વળી પાછો અહીંથી આમાંથી Cl માઇનસ મેળવી અને HCl બનાવી નાખે. FeCl3 હતું એમને પણ પાછું મળી જાય. ઉદ્દીપક છે ને ભાઈ, એટલે પ્રક્રિયાને અંતે એ હતું એમને પાછો મળશે. ન સમજાણું હોય તો વિડીયોને પાછો રિવર્સ કરી તમે સાંભળી શકો. આ વિડીયોની એક આ પોઝિટિવ પોઈન્ટ ખરો ખૂબી ખરી કે શું ટીચર બોલી ગયા છે અને આપણે એને પાછું સાંભળવું હોય તો તમે તમારી ઈચ્છા મુજબ એને ગમે તે વાર રિવર્સ કરી અને સાંભળી શકશો. સારું, તો હું આગળ વધી જાઉં છું એટલે આપણો વિડીયો વધારે લાંબો ન થઈ શકે. સારું, તો અહીંયા Cl પ્લસ દાખલ કરીશું પહેલા ઓર્થોમાં અને પેરામાં પણ બનશે જ. તો અહીંયા મને જે નિપજો બની ને એમાં આને કહેવાય ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન, આને કહેશું પેરા ડાયક્લોરો બેન્ઝીન. એમાં આ મુખ્ય નિપજ બનશે, આ ગૌણ બનશે. શું કામે? સીધું સાચું રીઝન છે. 2 વિદ્યુત ઋણ ઘટકો નજીક હોય તો અપાકર્ષણ થાય, સ્થિરતા ઘટે. અહીંયા 2 એકબીજાથી દૂર છે, મેક્સિમમ દૂર છે, એટલે બધું સ્ટેબલ બનશે. પરિણામે એ મુખ્ય નિપજ તરીકે જોવા મળશે, કારણ કે એની સ્થાયીતા વધુ છે. બનશે બેયનું મિશ્રણ, પણ જાજુ પ્રમાણ આનું હશે, આનું ઓછું હશે. જવાબમાં તમારે આ લખવાની જરૂર નથી. આ સમીકરણ તો તમને સમજાવવા માટે હતું, જે આપણે 11મા ધોરણમાં ભણતા હતા ત્યારે શીખી ગયા હતા. અત્યારે તો જવાબમાં ખાલી આ એક સમીકરણ જ લખવાનું છે અને બીજી નિપજ તરીકે HCl બનશે, જેને અહીંયા માઇનસ કરીને લખો તો ચાલે, અથવા ઓલી બાજુ પ્લસ HCl કરો તો પણ ચાલે. તો આ હતું પહેલું હેલોજિનેશનમાં ક્લોરિનેશન કર્યું. તો ઓર્થો ડાયક્લોરો અને પેરા ડાયક્લોરોનું મિશ્રણ. સારું, તો આને પણ વિડીયો પોઝ કરી સમીકરણ લખી લ્યો એટલે આપણે બીજું સમીકરણ જોઈએ. બીજું સમીકરણ જોશું આપણે નાઇટ્રેશન જોશું. હું તો ચેકા વગર આ જગ્યામાં નાઇટ્રેશન તો થઈ શકશે, લખી નાખીએ એટલે કામ. નાઇટ્રેશન
તો નાઇટ્રેશન ની ફોર્મેટ નક્કી છે, પ્રક્રિયક નાઇટ્રિક એસિડ હોય, ઉદ્દીપક સલ્ફ્યુરિક એસિડ હોય. તો અહીંયા આપણે લીધું હેલોજન, આ છે આપણું ક્લોરોબેન્ઝીન, અને એનું નાઇટ્રેશન કરીએ તો નાઇટ્રેશનમાં પ્રક્રિયક તરીકે નાઇટ્રિક એસિડ, ઉદ્દીપક તરીકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. પેલા આ બે વચ્ચે પ્રક્રિયા થશે, NO2+ એવો ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. યાદ કરી લ્યો ધોરણ 11. દર વખતે હું અહીંયા નહીં લખું. તો હવે ઓર્થોમાં અને પેરામાં NO2+ દાખલ થઈ જશે એટલે આપણી પ્રોડક્ટ આવી બનવા માંડશે. અહીં તો હેલોજન હતો જ, અહીંયા NO2 સમૂહ આવ્યો એટલે આ બન્યું ઓર્થો ક્લોરો નાઇટ્રોબેન્ઝીન. તો ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, અથવા આમ કહીએ 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન, 1 ક્લોરો 2 નાઇટ્રોબેન્ઝીન. અને બીજું અહીંયા X ને બદલે Cl લખવાનું છે, Cl, અને અહીંયા આપશે NO2. તો આ થશે 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન, 1 ક્લોરો 4 નાઇટ્રોબેન્ઝીન. આમાં પણ તમે કહી શકશો આ બે સમૂહ નજીક હોય તો અપાકર્ષણ થવાનું, જ્યારે આ બે દૂર છે તો અપાકર્ષણ ઓછું છે. એટલે આ આપણી મુખ્ય નિપજ છે, આ આપણી ગૌણ નિપજ બનશે. તો ક્લોરિનેશન થાય છે એમ જ નાઇટ્રેશન જ થાય છે, એમાં કઈ બહુ વિશેષ અઘરી વાત નથી. ઓલા બેન્ઝીન ને ટોલ્યુઇન ના આવડી જાય એટલે આવડે એમ જ છે, આમાં કોઈ નવી વસ્તુ નથી. સારું, તમે આને લખી લો, પછી આને આપણે ચેક કરીએ, નવા સમીકરણ લખશું. ઓકે, તો હવે એના પછી સલ્ફોનેશન. સલ્ફોનેશન માટે પ્રક્રિયા નક્કી છે, સલ્ફ્યુરિક એસિડ પ્લસ SO2. સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એડ કરવામાં આવે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ તો એડ કરવામાં આવે, ઓલિયમ બને. તો ઓલિયમ છે અહીંયા પ્રક્રિયક અને એને જ આપણો ઉદ્દીપક તરીકે વર્તશે. માની લો કે આપણી પાસે અત્યારે અહીંયા ક્લોરોબેન્ઝીન છે. મેં અહીંયા હવે મીંડું કરીને બતાવેલું છે, દર વખતે બોન્ડ બતાવવા એવું જરૂરી નથી. તો સલ્ફોનેશનમાં તમે અહીંયા સીધું આમ લખો તો એ ચાલે, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, પણ અહીંયા તમારે ગરમ કરવું પડશે ત્યારે આ પ્રક્રિયા થશે. અને ઓર્થો અને પેરા સ્થાનમાં SO3H ક્રિયાશીલ સમૂહ આવી જશે. SO3H ઓર્થોમાં અને અહીંયા Cl ના પેરામાં SO3. તો આને આપણે કહીશું ઓર્થો ક્લોરો અથવા 2 ક્લોરો. આના બીજા કાર્બન પર આપેલો અને બીજો 2 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ, અને આને આપણે કહીશું 4 ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. એવી રીતના આપણી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સલ્ફોનેશનની પણ થઈ ગઈ. વિડીયોની લંબાઈ થોડીક વધી ગઈ છે, પણ બાળકો પૂરું જ કરવું પડે એમ છે, એટલે આપણે કામ તો આપણું ચાલુ જ રાખશું. તો આને પણ તમે પોઝ કરી લખી લ્યો, આના પછીની છેલ્લી 2 રિએક્શન. તો હવે આવે છે ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયા. ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કિલેશન અને એસાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ્સમાં પહેલું જોશું આપણે આલ્કિલેશન. તો સહેલું છે ભાઈ, આલ્કિલેશન પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયક તરીકે લેવાનો અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક હોય. ફ્રીડલ ક્રાફ્ટ્સના ઉદ્દીપક હંમેશા AlCl3. તો અહીંયા આપણી પાસે છે ક્લોરોબેન્ઝીન, એની પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કિલેશન કરું, CH3Cl પ્રક્રિયક લઉં છું, નિર્જલ AlCl3 ઉદ્દીપક લઉં છું અને ગરમ કરું છું. બસ, તો આમાંથી હવે આલ્કાઇલ સમૂહ CH3+ ઓર્થોમાં પેરામાં દાખલ થઈ જશે એટલે મારી પ્રોડક્ટ આવી બનશે. અહીંયા Cl, અહીંયા CH3 અને બીજી પ્રોડક્ટ કે અહીંયા CH3. આનું નામ થશે ઓર્થો ક્લોરો ટોલ્યુઇન અને આ થશે પેરાક્લોરો ટોલ્યુઇન. આમાં આ મુખ્ય બનશે પેરાવાળી ઓર્થોવાળી કોણ, અને ઉપનિપદ તરીકે અહીંયા Cl ને આમાંથી H નીકળશે એટલે HCl છૂટું પડશે. તો આલ્કાઇલેશનમાં આપણે આલ્કાઇલ સમૂહ દાખલ કર્યો. હવે અહીંયા મારે મિથાઇલ ક્લોરાઇડ લીધું હતું એટલે મિથાઇલ સમૂહ દાખલ થયું.
જો હું અહીંયા ઇથાઇલ ક્લોરાઇડ લઉં તો અહીંયા ઇથાઇલ સમૂહ દાખલ થાય, સીધી સાદી વાત. એટલે તો અહીંયા જનરલ નામ લખ્યું આલ્કાઇલેશન, આલ્કાઇલ જનરલ નામ. મિથાઇલેશન એવું બોલવું તો મિથાઇલ ક્લોરાઇડ કહીને મેં પ્રક્રિયા કરી કહેવાય. અને હવે છેલ્લી એસાઇલેશન. એમાં એસાઇલ સમૂહ COR સમૂહ દાખલ થવાનો છે. જનરલ નામ એસાઇલ અને પર્ટિક્યુલર નામ એસિટાઇલ. આપણે આમાં એસિટાઇલ દાખલ કરવાના છીએ. માની લો કે આપણું ક્લોરોબેન્ઝીન છે અને એમાં એસાઇલેશનના પ્રક્રિયકો બે હોઈ શકે. એક આ CH3COCl અથવા તો CH3CO twice O. આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ અને આપણે કહેશું એસિટિક એનહાઇડ્રાઇડ. અને અહીંયા નિર્જલ AlCl3 ની હાજરીમાં ગરમ કરીએ તો આમાંથી COCH3 સમૂહ અથવા તો આમાંથી COCH3 ઓર્થોમાન પેરામાં દાખલ થાય. તો પ્રોડક્ટ તો આપણને આવી મળવાની. માનો કે ઓર્થોમાં CO બંધ અહીંથી તૂટે જો કાર્બન ક્લોરીન વચ્ચેનો, એટલે કાર્બન જ અહીં જોડાય, CO વાળો કાર્બન જોડાશે, CH3 થોડી બાજુ રહેશે અને બીજી પ્રોડક્ટ આપણને આવી મળશે. તો હવે આનું નામ, આના બીજા કાર્બન ઉપર ક્લોરીન છે એટલે 2 ક્લોરો, આને કહેવાય એસિટોફિનોન. કીટોન થયો ને, એસિટોફિનોન. અને આનું નામ થશે 4 ક્લોરો એસિટોફિનોન. એમાં આ આપણી મુખ્ય નિપજ બનશે, આ ગૌણ નિપજ બનશે. હવે માની લો કે આમાંથી COCH3 અહીં જોડાણું તો ત્યાંથી એક H છૂટો પડ્યો છે, એ H આ Cl હારે પ્રક્રિયા કરે તો ઉપનિપજ HCl બનશે. અને માનો કે આમાંથી COCH3 જોડાવા ગયું છે તો એક COCH3 ગયું, હતા એવા બે, તો હજી એક તો CH3CO વધ્યું જ છે, એના ભેગો O પણ છે અને વાથી આવેલો H જોડાઈ જાય એટલે બીજી પ્રોડક્ટ આવી. તો બાળકો આ હતી ફ્રીડલ-ક્રાફ્ટ્સ એસાઇલેશન પ્રક્રિયા, જેમાં આપણે એસિટાઇલ ક્લોરાઇડ ઉપયોગ કર્યો એટલે એસિટાઇલ સમૂહ દાખલ થયો. એટલે એને ફ્રીડલ-ક્રાફ્ટ્સ એસિટાઇલેશન પણ કહેશું, પર્ટિક્યુલરલી. જનરલ કેવું હોય તો એસાઇલેશન. 5 પ્રક્રિયા છે અને આપણે 5 પ્રક્રિયા એક સાથે જ શીખી ગયા. એની પાછળનું રીઝન છે કે નવીન આ 11માં બેન્ઝીનની અને ટોલ્યુઇનની આપણે ભણ્યા. સેમ ફોર્મેટમાં પ્રક્રિયા છે એટલે એક જ લેક્ચરમાં 5 પ્રક્રિયા એક ધારી આપણે તમને શીખવાડી દીધી, કારણ કે તમને પહેલેથી આવડતી હતી, આપણે ખાલી એને રિવાઇઝ કરી છે. સારું, તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. જેટલું આજે ભણ્યા છો એટલું બરાબર તૈયાર કરો, લખીને તૈયાર કરો.